હેલો મિત્રો, હું આજે તમને એક સ્ટોરી કહું. બહુ મસ્ત મજાની સ્ટોરી છે. મારા જીવનમાં ખૂબ જ આ સ્ટોરી સાંભળવાથી બદલ આવી હતી અને મેં છે ને આ ફેસબુકમાં સ્ટોરી વાંચી હતી અને હું ઘણા લોકોને આ સ્ટોરી કહેતી હોય. આજે મને એમ થયું કે હું તમને પણ આ સ્ટોરી કહું. તો એક વખત છે ને પહેલાંના સમયમાં રાજા હતા ને એ બ્રાહ્મણો જમાડતા અને આ રાજાએ દેશ વિદેશના બધા બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું જમવા માટે. તો બધા બ્રાહ્મણો જમવા આવ્યા અને રસોઈયો છે ને એ ચૂલ બનાવીને બહાર રસોઈ બનાવતો હતો. એટલે ઉપરથી છે ને સમરી સાપ પકડીને જતી હતી. તો આ સમરીએ પોતાનો જીવ બચાવવા સાપે પોતાનો જીવ બચાવવા માટે ઝેર ઉયક્યું અને આ ઝેર છે ને એ ખુલ્લી રસોઈ હતી એમાં પડ્યું ને આ રસોઈમાં ઝેર પડ્યું ને એ કોઈને ખબર નહોતી, રસોઈયાને ખબર નહોતી, રાજાને ખબર નહોતી. અને બધા બ્રાહ્મણો જમ્યા તો બધા બ્રાહ્મણો છે તે ઝેર ચડ્યું એટલે મરી ગયા. પછી આ યમરાજા વિચાર કરે કે આ પાપ લખવું કોના ખાતામાં. બ્રાહ્મણે તો એમ કે જે રાજા હતા એને તો પોતાએ પુણ્ય કમાવા માટે જમાડ્યા હતા બ્રાહ્મણો, રસોઈયાને તો ખબર નહોતી. તો આ પાપ લખવું કોના ખાતામાં અને સાપે તો પોતાનો જીવ બચાવવા માટે ઝેર ઉયક્યું હતું. તો આવું 3 દિવસથી યમરાજા છે તે વિચાર કરતા હોય છે કે આ પાપ કોના ખાતામાં લખવું એમ. પછી એમ કે ત્યાં પહેલાંના સમયમાં છે ને જે ચાલીને લોકો નીકળતા એને વટેમાર્ગુ કહેતા. તો એ વટેમાર્ગુ નીકળે છે એની બેનને કહે છે કે હે બેન, એ કે રાજાનો મહેલ કઈ બાજુ આવે? તો એ બેન કહે શું તમારા રાજાના મહેલે જ આવું છે? એ કે જાતા નહીં હોય. એ કે રાજાના મહેલે તો રાજા છે ને બધાને ઝેર ખવડાવીને મારી નાખે છે. એ કે તો યમરાજા કે લખો, આ બેનના ખાતામાં જ પાપ લખો. શા માટે ખબર છે? એ બેનને તો કંઈ ખબર જ નહોતી કે કોને ઝેર ખવડાવ્યું છે, કોને મારી નાખ્યા છે. ઘણી વખત આપણે પણ કોઈની વાત કરતા હોય તો હા એમ જ હોય, હા મને ખબર છે. આપણને કાંઈ જ ખબર ન હોય છતાં આપણે કોઈની વાતો કરતા હોય કે હા ઓનું આમ ઓનું આમ. એ કે ઘણી વખત સાવ નાની એવી વાતની બહુ મોટું પાપ લાગે છે. આપણે તો ખાવ નાની એવી જ વાત કરી હોય છતાં પણ આપણા ખાતામાં કેવડું મોટું પાપ લખાય જાય. પછી આપણે એમ કહેતા કે મેં તો કોઈ દી કોઈનું ખરાબ નથી કર્યું, મેં કોઈ દી કોઈનું બગાડ્યું નથી. તો ભગવાન મારી હારે જ કેમ આવો અન્યાય. આ વાર્તામાંથી મને પણ એટલી સરસ શીખ મળી છે અને તમને કદાચ આ વાર્તા ગમશે. તો કેવી લાગી આ વાર્તા મને કહેજો કમેન્ટમાં. અને જય શ્રી કૃષ્ણ.